કેમ છો બચ્ચા વર્લ્ડી? મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. 12th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2ની અંદર લાસ્ટ એક્ઝામ્પલ 2.10 બાકી છે, તો એ પૂર્ણ કરી પછી સ્વાધ્યાયના જે નંબરિકલ સમ્સ જે એક્સરસાઇઝ તમને આપી છે એનું પણ સોલ્યુશન આપણે આજે આ લેક્ચરમાં કરવાનું છે. તો ફટાફટ આપણે ચાલીએ આગળ. તો આપણી સામે એક એક્ઝામ્પલ છે 2.10. તો પહેલાં એક્ઝામ્પલ શું છે સમજી લો કે બે પ્રશ્ન છે આમાં કે 900 પિકો ફેરેડના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, તો તેમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? પહેલો પ્રશ્ન છે. બી, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકો ફેરેડના વિદ્યુત ભાર રહિત કેપેસિટર જોડવામાં આવે છે, તો હવે આ તંત્રની કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? તો અહીંયા દાખલો તમને જે આપ્યો છે એને આપણે આકૃતિ સાથે સમજીએ તો ખ્યાલ આવશે. તો તમારી સામે જો એક આકૃતિ હું અહીં દોરું છું કે શરૂઆતમાં કેવી સ્થિતિ હોય છે, તો કે ભાઈ શરૂઆતમાં અહીંયા આ એક કેપેસિટર છે આપણી પાસે, અને એ કેપેસિટરને આપણે કોની સાથે જોડીએ છીએ? તો આ કેપેસિટરને 100 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડીએ છીએ. સમજી લો કે આ રીતે આપણી પાસે 100 વોલ્ટનું પ્રાપ્તિ સ્થાન છે, પ્લસ અને માઇનસ. તો આ બાજુ જે છે એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા આપણને માઇનસ ક્યુ વિદ્યુત ભાર મળે છે. તો આ શરૂઆતની સ્થિતિ છે. હવે આ જે કેપેસિટર તમને આપ્યું છે, સમજી લો કે એના ઉપરનું કેપેસિટન્સ સી છે. ઓકે, જે આપણને દાખલામાં શરૂઆતમાં જ આપેલું છે 900 પિકો ફેરેડ. એટલે આપણે લખી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ 900 પિકો ફેરેડ. એને આપણે ફેરેડમાં કન્વર્ટ કરીએ તો 900 પિકો છે એટલે 10⁻12 ફેરેડ. હજુ તમે બે શૂન્ય છે એને દૂર કરો તો 9 × 10⁻10 ફેરેડ જેટલું થાય. ઓકે, તો આ થઈ ગયું તમને કેપેસિટન્સ આપેલું છે. હવે વી કેટલા આપેલા છે તો વી તમે જોઈ શકો છો કે ભાઈ શરૂઆતમાં 900 પિકો ફેરેડના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે, તો વી બરાબર 100 વોલ્ટ તમને અહીં આપેલા છે, જોડવામાં આવે છે. ક્લિયર? હવે આપણે શોધવાનું છે સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહ પામશે. તો પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ આમાં કેટલો વિદ્યુત ભાર સંગ્રહિત થયો હશે. તો વિદ્યુત ભાર કેટલો? આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ આપણે શોધવો છે. આમ તો પ્રશ્ન નથી પૂછ્યો આપણને, પણ છતાંય માની લઈએ કે આપણે વિદ્યુત ભાર શોધવો છે. વિદ્યુત ભાર આપણે શોધવો છે ક્યુ. ઓકે, તો આપણું જે સમીકરણ છે કેપેસિટન્સ શોધવા માટેનું કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી થાય. આ પ્રશ્નમાં નથી આપ્યું છતાંય આપણે શોધીએ છીએ. ચલો, સી કેટલા આપેલા છે તમને? તો ઉપર તમારી સામે મૂલ્ય છે 9 × 10⁻10 ફેરેડ, અને વી કેટલા છે તો કે 100 વોલ્ટ. સાદુરૂપ જ તમારે આપવાનું છે. 9 એમનેમ આવશે, 10⁻10 અને આ 100 છે તો 10⁻2 કહેવાય. તો આમાંથી બાદ કરો એટલે 10⁻8 કુલમ. તો આ તમને વિદ્યુત ભાર મળી ગયો. ઓકે, હવે આપણો પ્રશ્ન છે બીજો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે. તો આપણે ઉર્જાની વાત કરીએ કે સંગ્રહિત ઉર્જા. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવાના ઘણા સમીકરણ હતા. Q²/2C, હાફ CV², હાફ QV, જે તમને પદ આપ્યા હોય તમે આમાં કદાચ કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો આપણે અહીંયા બે સૂત્ર આપણે વાપરીએ. ચલો, ઉર્જા માટે U ઇઝ ઇક્વલ ટુ હાફ
CV સ્ક્વેરનો પણ ઉપયોગ કરો છો, એના માટે વિદ્યુતભાર શોધવાની જરૂર નથી. પણ જો તમારે બીજું સૂત્ર વાપરવું હોય કે હાફ QV, તો આમાં વિદ્યુતભાર શોધવો પડે. ઓકે, તો આના કરતાં આ વધુ સરળ છે આપણા માટે. અત્યારે કિંમત મૂકીએ તો Q કેટલા આપેલા છે? 9 × 10⁻8. V કેટલા આપેલા છે? તો કે 100 અને હાફ છે અહીંયા, તો આપણે અહીંયા મૂકી દઈએ પાછળ હાફ. ચલો ભાગાકાર કરશો તો ખ્યાલ આવશે તમને કે 9 ને 2 વડે ભાગો તો 4.5 ગુણ્યા 10⁻8 + 2 તો -6 U = તમને મળશે. આ સૂત્રથી પણ મળ્યું. તમે આ સૂત્રને એપ્લાય કરીને પણ આ દાખલો ગણી શકો છો. આ પ્રશ્ન નંબર A થઈ ગયો આપણા માટે. બરાબર. હવે શું કહે છે કે આપણે આ જે બેટરી છે એને દૂર કરવાની છે, એની જગ્યાએ બીજું એક કેપેસિટર આપણે જોડવાનું છે. ઓકે, અને પછી અને એ પણ 900 પિકોફેરેડનું જ છે. તો આપણે આકૃતિ જોઈને સમજી લઈએ. તો સમજી લો કે આપણી પાસે અહીંયા હું આકૃતિ દોરી નાખું છું. પ્રશ્ન નંબર B, એમાં અહીંયા આ જે આપણું શરૂઆતનું કેપેસિટર છે અને બીજું કેપેસિટર આપણે અહીંયા જોડી દઈએ છીએ. બંને સમાન છે. દેખાય છે ને બરાબર? ચલો ઓકે, આ રીતે બરાબર બંનેને જોડવામાં આવે છે. તો હવે શું થશે? તો સમજી લો કે ઉપર શું હતું કે એક જ કેપેસિટર છે જેને 100 વોલ્ટની બેટરીથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી આ વિદ્યુત ભારિત થઈ જાય છે. પછી આ બેટરી આપણે દૂર કરી નાખીએ છીએ અહીંયા, અને એની જગ્યાએ શું કરીએ છીએ? એટલા જ મૂલ્યનું 900 પિકોફેરેડનું એક બીજું કેપેસિટર જે વિદ્યુતભાર રહિત છે, ચાર્જ થયેલું નથી, એને આપણે આની સાથે જોડીએ છીએ. તો અહીંયા શું થશે? તો અહીંયા સ્થાયી સ્થિતિ છે આપણી પાસે. અસ્થાયી સ્થિતિમાં બે કેપેસિટરની ધન પ્લેટો પર સમાન વિદ્યુતભાર રહેશે. બંને કેપેસિટર સમાન છે એટલે બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર પણ કેવો હશે? સમાન હશે. ધન પ્લેટો પર વિદ્યુતભાર સમાન હોય તો ઋણ પ્લેટ પર પણ વિદ્યુતભાર કેવો હશે? સમાન. આપણી પાસે પહેલાં કેટલો વિદ્યુતભાર હતો? Q. બરાબર. જે બે સમાન ભાગમાં વહેંચાશે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલો થશે? +Q/2. તો આ જગ્યાએ પણ શું આવશે? +Q/2. તો જેટલો આ બાજુ ધન છે એટલો જ આ બાજુ શું આવશે? -Q/2. અહીંયા પણ -Q/2. બરાબર. હવે પ્રશ્ન એ થયો કે જો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાય છે તો સામાન્ય રીતે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે V' એ પણ શું થશે? તો કે ભાઈ એ પણ બે ભાગમાં વહેંચાશે. ખ્યાલ આવ્યો? એટલે સમજી લો કે આપણી પાસે આ જે નવો વિદ્યુતભાર મળ્યો એ આપણી પાસે છે Q'. કેટલો મળે છે? તો કે Q/2. તો V' કેટલો મળશે? તો જેમ વિદ્યુતભાર ઘટે એમ વોલ્ટેજ પણ ઘટશે. તો અહીંયા થઈ જશે V/2. ઓકે, તો આ નવો વિદ્યુતભાર મળ્યો આપણને કેપેસિટરના જોડાણ પછી, અને નવો વોલ્ટેજ મળ્યો V/2. હવે આપણું જે સમીકરણ છે એમાં આપણે એને એપ્લાય કરી નાખીએ. તો તમે જુઓ કે અહીંયા બે કેપેસિટર છે એટલે સંગ્રહિત ઉર્જા તંત્રની સંગ્રહિત ઉર્જા. તો આ તંત્રની સંગ્રહિત ઉર્જા જો આપણે શોધવી હોય તો એને યુડેસ લઈએ. યુડેસ = કેટલા કેપેસિટર છે? 2. એટલે પહેલાં 2 મૂકી દઈએ છીએ. Q અને Vની કિંમત આપણી પાસે છે એટલે આપણે લખી નાખીએ હાફ Q', V'. બરાબર. ચલો આ બંને ઉડી ગયા. હવે Q', V'ની કિંમત ઉપરથી મૂકી દઈએ. Q' કેટલા છે? તો કે Q/2. V' કેટલા છે? તો કે V/2. એટલે આપણને શું મળશે? હા, 1/4. બરાબર ને? QV. 2 અને 2 એટલે 1/4 થાય QV. ચલો કિંમત મૂકી દો. 1/4 × Q કેટલા છે આપણી પાસે? તો Q તમને આપેલા છે. કેટલા આપેલા છે Q? તો તમે જોઈ શકો છો 9 × 10⁻8. અને V કેટલા છે? તો કે 100. સાદુરૂપ આપી દો તો 9 ને 4.4 વડે ભાગો તમે તો લગભગ આઈ થિંક 2.25 મળશે. ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો -6. -8 છે. આ 100 એટલે 10ની 2 ઘાત.
-8માંથી 2 ઘાત બાદ થાય તો 10⁻6 જૂલ ઉર્જા. મતલબ કે તમે જોઈ શકો છો કે એક વિદ્યુત ભાર વિહીન કેપેસિટર દાખલ કરવામાં આવે તો શું થાય છે અહીંયા, તો કે દાખલ કર્યા પછી સ્થિતિ ઉર્જા ઘટે છે. હવે તમે જો એ અને બી પર જવામાં કોઈ પ્રશ્ન એ અને બી તમે જુઓ છો તો બંને વિદ્યુતભારે કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી, પણ છતાંય તમે જુઓ કે ભાઈ અંતિમ બંને તમે જુઓ કે જે વિદ્યુતભાર હતો અહીંયા શરૂઆતમાં ક્યુ અને -Q છે, તો અહીંયા પણ તમે જુઓ વિદ્યુતભાર કેટલો છે Q/2 એટલે Q થઈ ગયો +Q, -Q/2 એટલે -Q થઈ ગયો. મતલબ કે પહેલાં જે વિદ્યુતભાર હતો એટલો તો છે જ, તો વિદ્યુતભાર ગુમાવતા નથી છતાં ઉર્જા શું થાય છે, ઘટે છે. તો આવું કેમ થયું? શરૂઆતમાં કેટલો વિદ્યુતભાર હતો સમજી લો, અહીંયા +Q અને -Q, બરાબર, વિદ્યુતભારિત થયું. હવે એ વિદ્યુતભાર જે +Q છે બે ભાગમાં વહેંચાઈ ગયો, +Q/2 એટલે Q વિદ્યુતભાર તો છે જ, આ બંનેનો સરવાળો આપણને Q મળે, આ બંનેનો સરવાળો આપણને -Q મળે. તો વિદ્યુતભાર તો ગુમાવતા નથી છતાંય પ્રારંભિક જે ઉર્જા હતી તમે જોઈ શકો છો અહીંયા 4.5 છે, અહીંયા 2.25 અડધી થઈ ગઈ. તો આ અડધી થવાનું કારણ શું છે, તો તમે સમજી શકો છો કે જ્યારે બીજું કેપેસિટર તમે દાખલ કરો છો ત્યારે પ્રથમ કેપેસિટરમાંથી વિદ્યુતભાર ગતિ કરીને બીજા કેપેસિટર પર સ્થાનાંતરિત થતો હોય છે. હવે વિદ્યુતભાર ગતિ કરે એટલે શું થાય, તો કે વિદ્યુતભાર ગતિ કરે છે તો પ્રવાહ સર્જાય છે, અને આ પ્રવાહના લીધે અમુક ઉષ્મા છે, બરાબર, એ વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં શું થાય છે, વિખેરાય છે અથવા ગુમાવાય છે. ઉષ્મા ગુમાવીએ છીએ અહીંયા, ઉર્જા વિદ્યુતભાર પસાર થાય એટલે આ ઉષ્મા રૂપે એનું શું થાય, વિખેરણ થાય, બરાબર. પ્રવાહ સર્જાય એટલે ઉષ્મા ઉર્જા રૂપે એનું વિખેરણ થાય, એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં એનું વિખેરણ થાય છે, એટલે ઉર્જા શું થાય છે, ઘટીને અડધી થાય છે. ઓકે, તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ જે હતા 2.10 જે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે સ્વાધ્યાયના જે નંબરિકલ સમ્સ છે એમાં આપણે આગળ વધીએ. તો નંબરિકલ સમ્સની અંદર લગભગ આપણે 2.1 થી 2.4 સુધી વચ્ચેના લેક્ચરમાં આપણે એને સોલ્વ કરેલા છે, જે એક્ઝામ્પલ સાથે રિલેટેડ હતા, એટલે આપણે એને સોલ્વ કરેલા છે. તો હવે 2.5થી આપણે ચાલુ કરીએ છીએ નંબરિકલ સમ્સ. તમારી સામે એની રકમ આપેલી છે, પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનો કેપેસિટન્સ 8 પિકોફેરેડ, જ્યાં 1 પિકોફેરેડ = 10⁻12 ફેરેડ. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું હશે? હવે સમજી લો કે જ્યારે હવા હોય છે, આપણે માની લો તો જ્યારે હવા હોય ત્યારે ધારો કે કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ C0 છે. સમજી લો હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું છે, C0. જો હોય તો આપણને ખ્યાલ છે C0 = આપણું સૂત્ર શું છે, A∈0/d, બરાબર. અને આ તમને આપેલું છે કેટલું છે, 8 પિકોફેરેડ તમને આપેલું છે. આ પરિણામ નંબર 1 આપણે લઈ લઈએ. ઓકે, હવે શું કરીએ છીએ આપણે કે અંતર છે એ અડધું કરીએ છીએ. અંતર અડધું થાય તો અંતર અડધું એટલે જે મળશે અંતર પહેલાં ડી હતું, હવે કેટલું થઈ ગયું, D/2. અંતર શું થઈ ગયું, અડધું, બરાબર, અડધું અંતર થઈ જાય છે. ઓકે, અને પ્લેટો વચ્ચેની જે જગ્યા હતી ત્યાં આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા, તો K = 6 ધરાવતું આપણે શું કરીએ છીએ, એક દ્રવ્ય દાખલ કરીએ છીએ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે. તો હવે કેપેસિટન્સ કેટલું છે, તો ધારો કે આપણે માની લો કે ધારો કે એ કેપેસિટન્સ કેટલું છે, C છે. આપણે C શોધવાનો છે, સમજી લેજો. હવે તમે બધા જાણો છો કે જ્યારે ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો
જે કેપેસિટન્સ છે કે ગણું થાય છે, એટલે સી ઇઝ ઇક્વલ ટુ કે C0 થાય. આ સૂત્ર આપણને ખ્યાલ છે. ચલો કે મૂકી દઈએ આપણે પહેલાં. C0ની કિંમત મૂકીએ, પણ C0માં શું છે કે ડી જે છે એ અડધું થઈ જાય છે, એટલે આપણે મૂકીએ છીએ એ એપ્સિલોન 0, પણ અંતર જે ડી છે એ કેટલું થઈ જાય છે અહીંયા અડધું, એટલે આપણે D/2 કરી નાખીએ છીએ. ક્લિયર? એટલે આખું પદ તમને આવું મળશે 2K એ એપ્સિલોન 0/D. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. ઓકે, પણ આ બરાબર તો શું છે? એ એપ્સિલોન 0/D બરાબર તો 8 પિકોફેરેડ છે. ચલો કિંમત મૂકી દઈએ 2. પછી કે કેટલા છે? તો કે 6, અને એ એપ્સિલોન 0/D કેટલા છે? તો 8. તો ઇન્ટુ આપણે 8 કરી નાખીએ છીએ. ગુણાકાર કરશો એટલે ખ્યાલ આવશે કે 6 દુ 12, 12 8 96, તો 96 પિકોફેરેડ તમને કેપેસિટન્સ મળશે. મતલબ કે સ્લેબ દાખલ કર્યા પછી કેપેસિટન્સમાં શું થાય છે? વધારો થાય છે, પણ સાથે સાથે આપણે અંતર પણ કેવું કર્યું છે? અહીંયા અડધું કર્યું છે. ક્લિયર? ચલો દાખલા નંબર 6માં કોઈ મુશ્કેલી નહીં હોય તમને. દાખલા નંબર 6 તરફ આપણે આગળ વધીએ. તો દાખલા નંબર 6 તમને આપેલો છે કે દરેક 9 પિકોફેરેડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. બરાબર? તો પહેલાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? હવે અહીંયા આપણે શ્રેણીમાં જોડીએ છીએ, તો તમે જુઓ કે દરેકના કેપેસિટન્સ કેવા છે? સમાન છે. એટલે આપણે લખી શકીએ અહીંયા થોડી જગ્યાની શોર્ટેજના લીધે. તો C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 ઇઝ ઇક્વલ ટુ 9 પિકોફેરેડ તમને આપેલું છે. બરાબર? હવે આને શેમાં જોડીએ છીએ આપણે? તો કે શ્રેણીમાં. હવે શ્રેણી જોડાણમાં તમને ખ્યાલ છે બધાને કે જ્યારે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમજી લો કે એનું સમતુલ્ય કેપેસિટન્સ CS છે. આને આપણે શેમાં જોડીએ છીએ? શ્રેણીમાં. હવે શ્રેણીમાં જોડો તો એનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે, શોર્ટમાં લખું છું સમતુલ્ય કેપેસિટન્સ CS છે. તો આપણે CS શોધવાનું છે, તો 1/CS. શ્રેણી જોડાણ માટે આ સૂત્ર છે. તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. કિંમત મૂકી દઈએ તો 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. સાદુરૂપ આપશો તો 3/9 થશે. 3/9 એટલે કેટલા મળશે તમને? તો તમે જોઈ શકો છો કે આ ઉડી જશે અહીંયા 3, એટલે 1/3 તમને મળ્યા. તો CS ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 3 પિકોફેરેડ. ઓકે, તો આ તમને પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો કે આપણું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે જો શ્રેણીમાં જોડવામાં આવે તો 3 પિકોફેરેડ. ઓકે, હવે શું કરવાનું છે? આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે, અને દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? હવે તમે વિચાર કરો, બધા કેપેસિટરના સમાન મૂલ્યના હોવાથી દરેક કેપેસિટર, હવે સમજી લો આ છે ને કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? હવે બધાને આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ બધાને આપણે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ છીએ. હવે બધા કેપેસિટર સમાન છે 9 પિકોફેરેડના, એટલે બધા પરનો પીડી કેવો હશે? સમાન. તો સમજી લો કે અહીંયા પીડી કેટલો છે? પીડી ઇઝ ઇક્વલ ટુ 120. કેવો હશે? સમાન હશે. એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા V1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V3. ત્રણેય પરનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેવો છે? સમાન છે. ઓકે, હવે આ જે છે એ શું થાય છે? તો કે શ્રેણી જોડાણની અંદર વહેંચાય છે. બધા પર પીડી સમાન હશે. 120 તમને પીડી આપ્યો છે. પીડી જો કે 120 નહીં આવે અહીંયા, વી તમને 120 આપેલા છે, પણ બધા પરનો પીડી તફાવત કેવો હશે? સમાન. તો આ સમાન હશે. ઓકે,
તો હવે આ બધાનો જો સરવાળો કરીએ તો એ આપણને આના જેટલો મળે. ક્લિયર? તો જોઈ લઈએ આપણે. ચલો દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V1 પ્લસ ડેલ્ટા V2 પ્લસ ડેલ્ટા V3 ઇઝ ઇક્વલ ટુ, તો તમે જો બધા સમાન છે અને બધા સમાન છે, ચલો આપણે ધારી લઈએ ડેલ્ટા V છે, તો અહીં ડેલ્ટા V આવે પણ કેટલા 1 2 અને 3 એટલે 3 ડેલ્ટા V થશે. બધા સમાન, આની જગ્યાએ ડેલ્ટા V મૂકો, આની જગ્યાએ ડેલ્ટા V મૂકો, આની જગ્યાએ ડેલ્ટા V, તો ડેલ્ટા V પ્લસ ડેલ્ટા V પ્લસ ડેલ્ટા V એટલે કેટલા 3 ડેલ્ટા V થશે. ચલો તો આપણે શોધવાનું છે ડેલ્ટા V, તો માટે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V/3 થાય. V કેટલા આપેલા છે આપણને 120 છેદમાં કેટલા આવશે 3, તો તમને મળશે 40 વોલ્ટ. તો દરેક કેપેસિટર પર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? 40 વોલ્ટ જેટલો. ક્લિયર? તો આ એક સરળ દાખલો તમારા માટે, દાખલા નંબર 6. આગળ ચાલીએ આપણે દાખલા નંબર 7 તરફ. દાખલા નંબર 7 તમે જુઓ કે 2 પિકોફેરેડ, 3 પિકોફેરેડ અને 4 પિકોફેરેડ કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલું છે. તો એનો પહેલો પ્રશ્ન છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? ચલો આપણે દરેકના નામ આપી દઈએ કે ભાઈ C1 બરાબર 2, C2 બરાબર 3 અને C4 પ્લસ C3 બરાબર 4 પિકોફેરેડ. બધા પિકોફેરેડમાં છે. હવે બધાને આપણે શેમાં જોડેલા છે? તો કે સમાંતર. હવે સમાંતરમાં સીધો સરવાળો થાય છે. તો પ્રશ્ન એની અંદર સમજી લો કે આપણે માની લો કે સમાંતર જોડાણની અંદર CP છે, પેરેલલ છે એટલે, તો CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. દરેકની કિંમત મૂકી દો. 2 પ્લસ 3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો 9. તો 9 પિકોફેરેડ આપણને મળશે. આ પહેલો આન્સર તમને મળી ગયો કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. બીજો પ્રશ્ન છે કે જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? શું કરવામાં આવે છે? તો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો સમજી લો કે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડતા દરેક કેપેસિટર માટે V સમાન, કારણ કે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. ઓકે, તો દરેક પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો આપણે વિદ્યુતભાર શોધવો છે. તો તમને ખ્યાલ છે, આપણે સમજી લો પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 છે. Q1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? CV. તો પહેલા કેપેસિટર માટે C1, V બધા માટે સમાન છે. ચલો C1 કેટલા છે? તો તમને બધાને ખ્યાલ છે C કેટલા છે આપ્યા છે? 2 પિકોફેરેડ તમને આપેલા છે. ઓકે, સીધો ગુણાકાર તમે કરી શકો છો કે 2 અને V કેટલા આપેલા છે? 100, એટલે તમને મળશે 200 પિકોકુલમ્બ. બરાબર? તો આ રીતે પણ લખી શકો, અથવા જો તમારે બીજી રીતે લખવું હોય તો પિકોકુલમ છે એટલે 2 ગુણ્યા 200 ગુણ્યા 10⁻12 એટલે કે 2 ગુણ્યા 10⁻10 કુલમ. આ રીતે તમે Q2 શોધી નાખો. Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. ચલો C2 કેટલા છે? 3 પિકોફેરેડ, તો 3 ગુણ્યા 10⁻12 આપણે ડાયરેક્ટ લખી જ નાખીએ અને ગુણ્યા 100. તો સાદુરૂપ આપશો ડાયરેક્ટ તમને મળી જશે 3 ગુણ્યા 10⁻10 કુલમ. એટલે Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. ચલો C3 કેટલા છે? 4 પિકોફેરેડ છે, મતલબ કે 10 ગુણ્યા 4 ગુણ્યા 10⁻12 ઇન્ટુ 100 V બરાબર સાદુરૂપ આપશો તો 4 ગુણ્યા 10⁻10 કુલમ. તો આ થઈ ગયો દાખલા નંબર 7. બહુ સરળ દાખલો છે. હવે આપણે દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. તો નીચે તમને દાખલા નંબર 8 આપેલો છે કે 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. એટલે મેં લખેલું છે કે A ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻³ મીટર સ્ક્વેર.
બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે, એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 3 મિલીમીટર, એટલે 3 × 10⁻³ મીટર. અને આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો, એટલે આપણે કેપેસિટન્સ શોધવાનું છે. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ તમને આપેલા છે, સી આપણે શોધવાનો છે અને ક્યુ આપણે શોધવાનો છે. ક્લિયર? તો ચલો પહેલાં આપણે બે પ્લેટો વચ્ચે હવા હોય તો એ વખતે કેપેસિટન્સ ધારો કે C0 છે. તો સૂત્ર તમને ખ્યાલ છે, C0 ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. ચલો કિંમત મુજબ ε0 એટલે કેટલા થાય? 8.85 × 10⁻12 અને એ તમને આપેલા છે કેટલા છે? 6 × 10⁻3. છેદમાં તમે લખી શકો છો ડી કેટલા છે? તો ડી આપેલા છે 3 × 10⁻3. ચલો સાદરૂપ આપી દઈશો તો ખ્યાલ આવશે તમને. સાદરૂપ આપશો તો લગભગ 1.77 × 10⁻11. રાઉન્ડ ઓફ કરશો તો 1.8 × 10⁻11 તમને આપેલા જ છે. અને જો પિકો ફેરડમાં ફેરવો તો દશાંશથી હજુ એક જમણી બાજુ ખસેડો તો 18 પિકો ફેરડ તમને મળે. ઓકે. પછી પ્રશ્ન છે કે જો વિદ્યુતભાર કેટલો હશે? તો તમને કેપેસિટન્સ તો મળી ગયું C0. હવે વિદ્યુતભાર શોધવો હોય તો વિદ્યુતભાર શોધવા માટે Q ઇઝ ઇક્વલ ટુ C0 V સૂત્ર છે આપણી પાસે. ચલો મૂકી દો. 18 × 10⁻12 પિકો ફેરડ છે. વી કેટલા આપેલા છે? 100. સાદરૂપ આપશો તો 18 × 10⁻10 કુલમ, અથવા આમ લખવું હોય તો 1.8 × 10⁻9 કુલમ. તો એમ લખી શકાય 1.8 નેનો કુલમ. આટલો વિદ્યુતભાર તમને મળે. તો આ દાખલા નંબર 8 થઈ ગયો. આગળ ચાલીએ દાખલા નંબર 9 તરફ. દાખલા નંબર 9 જોઈએ તો બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટન્સ ગણો. આ કેપેસિટન્સમાં 3 મિલીમીટર જાડાઈની માઇક્રા એટલે કે અબરખની પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 છે. એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે, અને બીજું છે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાવો. આવો પ્રશ્ન અહીંયા છે. જો કે આપણે બે વિભાગમાં એને ડિવાઈડ કરી નાખ્યો છે, ગણવાનો છે. તો પહેલાં તમે જોઈ શકો છો કે દરેક પર C0 ઇઝ ઇક્વલ ટુ 18 પિકો ફેરડ કેપેસિટન્સ તમને આપેલું છે. Q0 બરાબર 1.8 × 10⁻9 કુલમ બરાબર, અને K બરાબર 6. તો આ ક્યાંથી આવ્યું? તો તમને દાખલા નંબર 9માં જ આપ્યું. 2.8નો જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો 2.8માં તમે જુઓ કે આપણને 18 પિકો ફેરડ કેપેસિટન્સ મળેલું. અહીં જોઈ શકો છો. વિદ્યુતભાર કેટલો હતો? 1.8 × 10⁻9. તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે અહીં ડાયરેક્ટ આપણે લખી દીધું છે એનું કિંમત કે C0 કેટલા છે? 18 પિકો ફેરડ, Q0 1.8 × 10⁻9 અને K કેટલું આપેલું છે? 6. હવે જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD અચળ રહે છે. કેપેસિટર જ્યારે સપ્લાય જોડેલું હોય ત્યારે તો એ કેટલો છે? 100 વોલ્ટ, જે આપણને આગળના દાખલામાં આપેલો છે. તો કેપેસિટન્સ આપણે જો શોધવું હોય તો તમને ખ્યાલ છે C ઇઝ ઇક્વલ ટુ KC, KC0. ચલો K કેટલા આપેલા છે આપણને? 6 અને C0 કેટલા છે? 18. તો ગુણાકાર કરશો તો 18 × 108 પિકો ફેરડ. આ તમને કેપેસિટન્સ મળી ગયું. બરાબર. પણ આપણે શોધવાનો છે વિદ્યુતભાર. ઓકે. તો વિદ્યુતભાર કેટલો હશે? તો વિદ્યુતભાર શોધવો હોય તો વિદ્યુતભાર શોધવા માટે
વિદ્યુત ભાર Q0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ શોધવાનો છે આપણે, Q0 નહીં તો CV. સી કેટલા છે તો કે 108 ગુણ્યા 10⁻12 અને વી કેટલા આપેલા છે 100. તો તમે સાદુરૂપ આપશો તો 108 ગુણ્યા 10⁻10 અને જો સાદુરૂપ આપવું હોય તો 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. તો આ પહેલા પ્રશ્નનો આન્સર તમને મળી ગયો. બીજા પ્રશ્ન જોઈએ તો વોલ્ટેજ સપ્લાય દૂર કર્યા પછી પરનો જો સપ્લાય દૂર કર્યા પછી દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તો વોલ્ટેજ સપ્લાય છોડી નાખતા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો થઈ જાય અચળ. એટલે હવે કેટલો રહેશે જે આપણને આગળ મળી ગયું છે 1.08 ગુણ્યા 10⁻, જે છે એ મૂલ્ય આપણને મળશે. અહીંયા લગભગ Q0 તો આપણને 1.8 આપેલો જ છે અગાઉ. જે આ જે છે ને એ તો નવો વિદ્યુતભાર આપણને મળ્યો કેપેસિટન્સ પેલું ડાયઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી કેટલો વિદ્યુતભાર મળે તો આ Q છે. પણ આપણો શરૂઆતનો વિદ્યુતભાર કેટલો હતો Q0 ઇઝ ઇક્વલ ટુ 1.8 ગુણ્યા 10⁻9 તો એ છે. તો એ અચળ રહે છે. બરાબર. તો હવે આપણે આગળ ચાલીએ પ્રશ્નમાં. તો અહીંયા કેપેસિટન્સ શોધવું હોય તો કેટલું કેપેસિટન્સ આવશે સી ઇઝ ઇક્વલ ટુ KC0. ચલો 6 ગુણ્યા 18 બરાબર કેટલા આવશે 108 પિકોફેરેડ. બરાબર. અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે તો પીડી તમારે જો શોધવો હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પીડી ઇઝ ઇક્વલ ટુ જો આપણે માની લો વી છે તો શું આવશે V0/K. અહીંયા શું થાય છે ઘટે છે કેમાં ભાગનો થાય. બરાબર. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે માટે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. સમજી લેજો. અહીં કેમ કેમાં ભાગનું લખ્યું ડાયરેક્ટ મેં તો આપણને ખ્યાલ છે કે V ઇઝ ઇક્વલ ટુ ED. આવું એક સૂત્ર છે આપણી પાસે. મતલબ કે E અને V બંને સમપ્રમાણમાં છે. હવે તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર છે ને એ કેમાં ભાગનું થાય. ડાયઇલેક્ટ્રિક દાખલ થયા પછી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે આવું થાય. E ઇઝ ઇક્વલ ટુ E0/K. આવું એક સૂત્ર આપણે તારવેલું છે. તો એ અનુસાર વિદ્યુત સ્થિતિમાન પણ શું થાય કેમાં ભાગનું થાય તો સ્થિતિમાન કેટલું છે 100 નીચે 6 ભાગાકાર કરી નાખશો તો આઈ થિંક 16.6 વોલ્ટ તમને મળશે. તો આ થયું તમારો નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર દાખલા નંબર 9. આપણે દાખલા નંબર 10 તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 10 બહુ જ નાનો અને સરળ દાખલો છે કે 12 પિકોફેરેડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલો હોય તો કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે. સીધું તમને આપ્યું સી બરાબર 12 પિકોફેરેડ 12 ગુણ્યા 10⁻12 વી બરાબર 50 વોલ્ટ. યુ શોધવાના છે. યુ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ તમે લખી શકો છો હાફ CV². કારણ કે સી અને વી તો તમને આપેલા છે. કિંમત મૂકી દો હાફ. સી કેટલા છે તો કે 12 ગુણ્યા 10⁻12 અને વી કેટલા છે તો કે 50 એનો સ્ક્વેર છે એટલે 50નો સ્ક્વેર. સાદુરૂપ આપી દો તો અહીંયા તમને પહેલાં તો મળશે થાય ને 6 ગુણ્યા 10⁻12 ગુણ્યા 2500 25 છંગ 150 બરાબર. 25 છંગ 150 એટલે 150 અને પાછળ 2 શૂન્ય બીજા ગુણ્યા 10⁻12. સાદુરૂપ આપશો તો 1 2 3 4 એકમ ડાબી બાજુ તો 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. તો આ તમને મળે કે કેટલી ઉર્જા સંગ્રહ પામશે 1.5 ગુણ્યા 10⁻8. ઓકે. દાખલા નંબર 11 પણ સાથે સાથે લઈ લઈએ. બહુ નાનો દાખલો છે એટલે પૂરું કરી નાખીએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. તો દાખલા નંબર 11 600 પિકોફેરેડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને પછી બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાતી હશે. આ તો આ દાખલો આપણે આગળ ગણી જ લીધો છે બધાએ. એટલે પ્રથમ જો ઉર્જા તમારે શોધવી હોય તો સીધું જે આપણું સૂત્ર છે કે હાફ CV².
કિંમત મૂકી દો એટલે ડાયરેક્ટ તમને જવાબ મળી જશે. હાફ સી કેટલા આપ્યા છે તો કે 600 ગુણ્યા 10⁻12. વી કેટલા છે તો કેટલા આપ્યા છે 200 વોલ્ટ છે ને, તો 200 વોલ્ટ એટલે 200નો શું આવશે સ્ક્વેર. સાદું રૂપ આપશો ડાયરેક્ટ હું જવાબ લખી નાખું છું 12 ગુણ્યા 10⁻6 જૂલ ડાયરેક્ટ. બરાબર. હવે તમે સપ્લાય દૂધ કે વિદ્યુતભાર રહિત બીજું કેપેસિટર દાખલ કરો તો તમને ખ્યાલ છે વી ડેશ સામાન્ય સ્થિતિમાન કેટલું વી ડેશ તો ક્યુ ડેશ સી વી ડેશ થાય. અને સ્થિતિમાં વિદ્યુતભારના સંરક્ષણ પરથી શું થાય, સમાન કેપેસિટર હોય તો વિદ્યુતભાર પણ સમાન રીતે વહેંચાય છે. એટલે નવો વિદ્યુતભાર ક્યુ ડેશ બાય એટલે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2 થાય. સમજી ગયા તમે? સપ્લાય દૂર કરો એટલે વિદ્યુતભાર રહિત બીજું કેપેસિટર જોડતા તેમાં સામાન્ય સ્થિતિમાં વી ડેશ આપણને વિદ્યુત સ્થિતિમાન મળે. બરાબર. એટલે કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સી વી ડેશ. બરાબર. પણ ક્યુ ડેશ શું થશે તો કે સંરક્ષણનો જે નિયમ છે અનુસાર વિદ્યુતભાર સમાન રીતે વહેંચાશે એટલે તમને જે નવો વિદ્યુતભાર મળશે બંને પ્લેટ પરનો, બંને કેપેસિટર પરનો ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2 જેટલો મળે. ઓકે. તો હવે તમારે જો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આપણે લખી શકીએ કે યુ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા કેપેસિટર છે 2. શું આવશે હાફ ક્યુ ડેશ વી ડેશ, જે આપણે ઉદાહરણમાં જે દાખલો ગણ્યો સેમ ટુ સેમ એ પ્રમાણેનો દાખલો છે અહીંયા. હવે આપણે બધા જાણીએ છીએ આ બંને ઉડી જાય છે. બરાબર. ચલો કિંમત મૂકી દો તો ક્યુ ડેશ ઇન્ટુ ક્યુ ડેશ બાય સી વી ડેશની જગ્યાએ કિંમત મૂકશો તો તમને ખ્યાલ આવી જશે. અથવા બીજી રીતે દાખલો ગણવો હોય તો તમને ખ્યાલ છે ને, ખબર છે કે નહીં? ઓકે. આ રીતે પણ કરી શકો. આપણે જે અગાઉ દાખલો ગણ્યો હોય પણ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય ક્યુ બાય 2 અને વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે વી બાય 2. આ ડેશ છે અહીંયા સમજી લેજો ક્યુ ડેશ વી ડેશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને શું મળશે યુ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બાય 4. પણ ક્યુ વી બરાબર તો શું છે હાફ ક્યુ વી બરાબર આવું લખી શકો ને તમે કે હાફ ક્યુ વી બાય 2. તો હાફ ક્યુ વી બરાબર તો શું થાય પ્રારંભિક ઉર્જા થાય, જેને આપણે યુઆઈ કીધી છે. અહીંયા તો લખ્યું નથી, ચલો યુઆઈ લખી નાખીએ તો યુઆઈ બાય 2 થાય. એટલે પ્રારંભિક ઉર્જા કરતાં અડધી. તો પ્રારંભિક ઉર્જા કેટલી હતી 12. તો 12 ગુણ્યા 10⁻6 એને ભાગ્યા 2 તો કેટલી આવશે 6 ગુણ્યા 10⁻6 જૂલ. બરાબર. તો આ જો તમે પેલી રીતે પણ ગણી શકો છો, તમને જેમ યોગ લાગે તેમાં દાખલો તમે ગણી શકો છો. મૂળ ક્યુ વી બાય 4 તમારે કરવાનું છે. ક્યુ અને વીની કિંમત મૂકીને 4 વડે ભાગો તો તમને આ આન્સર મળી જશે. હવે ગુમાવેલી ઉષ્મા કેટલી તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ આઈ પહેલાં કેટલી હતી એમાંથી આપણે ગુમાવેલી ઉષ્મા શોધી લઈએ. તો પહેલાં કેટલી હતી 12 ગુણ્યા 10⁻6 માઇનસ 6 ગુણ્યા 10⁻6. બાદ બાકી કરશો તો 6 ગુણ્યા 10⁻6 ઉર્જા આપણે શું કરી જૂલ ઉર્જા ગુમાવી છે ડેલ્ટા યુ બરાબર. બહુ સરળ દાખલા છે સ્વાધ્યાયના. તો જો તમને અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે આના પછીના જે દાખલા છે એને પણ આ રીતે આપણે સોલ્વ કરીશું ફટાફટ. આ રીતે લખવામાં બોર્ડમાં શું થાય છે કે ભાઈ વધારે પડતું લખાણ કરીને પછી પૂછવું પડે છે, મારે ટાઈમ બહુ વેસ્ટ થતો હતો. તો મેં આ એક સરળ ઉપાય શોધી કાઢ્યો કે આવું કરીએ તો સરળતાથી વધારે દાખલા પણ ગણી શકાય અને જલ્દી તમને હું વધારે પડતું ગણાઈને માહિતી આપી શકું. તો જો તમને મારી ચેનલ મારું ભણાવવાનું મતલબ કે જે છે એ ગમતું હોય, મારા વિડીયો પસંદ આવતા હોય તો એને અવશ્ય લાઇક અને શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ 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 મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. ઓકે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.